અંજારમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ અને ભવ્યતા સાથે કરવામાં આવી હતી। રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ જીવન માટે યોગ થીમ સાથે શ્રી મુરલીધર વિદ્યાલય પટાંગણ, આહિર બોર્ડિંગ ખાતે અંજાર વહીવટી તંત્ર દ્વારા વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગ દિવસ નિમિત્તે આપેલા સંબોધનનું લાઇવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું। ત્યારબાદ યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કોમન યોગ પ્રોટોકોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવનનો સંદેશ આપતા કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું।